નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો નવનીત ગાલા અસાઇનમેન્ટ બુક જે 2025નું લેટેસ્ટ મટીરિયલ છે તે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો? નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10નું મટીરિયલ, જેની અંદરથી વિષય ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો ચાલો સમય વિતાવ્યા વગર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તમારું ધોરણ 10 બોર્ડનું વર્ષ, અને તેમાં તમારો મનપસંદ વિષય એટલે કે ગણિત, અને એમાં તમે રોકાઈ રાખેલું છે બેઝિક ગણિત, જેની અંદર પ્રશ્નપત્ર નંબર 6 અને પ્રશ્નપત્ર નંબર 6 ની અંદર વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. અહીંયા તમને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે તેને મેળવવા માટેની લિંક પણ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ઓનલાઈન શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ બુકને ઓફલાઈન ખરીદી કરો છો તો તમને 240 રૂપિયાની મળે છે. જ્યારે તમે ઓનલાઈન ખરીદી કરો છો તો માત્ર ને 230 રૂપિયામાં તમને લોકોને પ્રાપ્ત થાય છે. નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે આ વખતે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની રચના કરવામાં આવેલી છે, જેની અંદર તમને લોકોને ફ્રી ઓનલાઈન આન્સર કી મળી જશે. હવે તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરશો? તો એના માટે જ્યારે તમે લોકો ગાલા અસાઇનમેન્ટ જે છે બુક, એને તમે ફ્રન્ટ પેજ ફેરવશો એટલે પાછળના ભાગમાં તમને આ પ્રકારનું પોસ્ટર જોવા મળશે, જે અહીંયા તમને આપેલો QR કોડ છે એને સ્કેન કરવાનો. સ્કેન કરશો એટલે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેના ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તેના ઉપર લોગિન કરી દો. તો લોગિન કર્યા પછી તમને લોકોને અહીંયા આપેલો એક્સેસ કોડ એની અંદર દાખલ કરશો તો વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે લોકો આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ઓફર આપેલી છે. તો કે ઓફર શેની છે એના પહેલા આપણે એક વાત તમને લોકોને કરી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રથમ સામયિક પરીક્ષા આપી તો એની અંદર તમને પરિણામ પણ આવી ગયા હશે. તો એની અંદર તમે લોકોએ જોયું હશે કે અમુક સબ્જેક્ટની અંદર તમે મહેનત કરેલી છે, પણ તોય છતાં તમારે એની અંદર માર્ક્સ જેટલા જોતા હતા એટલા પૂરા કવર થઈ શક્યા નથી. તો એ કઈ રીતે તમારા માર્ક્સ કવર થઈ શક્યા નથી? તો એના માટે વિદ્યાર્થી મિત્રો નવનીત દ્વારા એક પહેલ કરવામાં આવેલી, જેની અંદર તમને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જે દરેક વિષય માટે કેવા હશે, જુદા જુદા પુસ્તકની રચના છે, જેની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટને આધીન રહીને તેની અંદર હેતુલક્ષી પ્રશ્ન 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના અલગ અલગ રીતે તમને લોકોને વ્યવસ્થિત રીતે અંદર સમજાવેલા છે. રેડી? જો તમે એની ખરીદી કરો છો અને 300 રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તેના ઉપર તમને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ 15%નું ડિસ્કાઉન્ટ લેવા માટે તમારા લોકોએ જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV15. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 500 રૂપિયાથી વધુની ખરીદી પર તમને લોકોને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV20. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજી ઓફર દમદાર ઓફર છે. તો એ શું છે? તો કે તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમામે તમામ વિષયના જો ખરીદી કરો છો તો તમારા માટે એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જ શું? તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સંપૂર્ણ રીતે ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓફરની વધારે માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી? અને બાકી તમને અસાઇનમેન્ટ અને અપેક્ષિત જે છે એના મેળવવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાનું છે, જેની સૂચના તમને આપેલી છે કે નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નના માગ્યા મુજબ ગણતરી કરી અને જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 47 થી તમને કેટલા આપેલા છે? 54. પ્રત્યેકના 4 ગુણ. આ વિભાગ તમારા માટે 20 ગુણનો હશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા દાખલાની રકમ તમને લોકોને અહીંયા આપેલી છે કે આપેલ આકૃતિમાં જો LM સમાંતર CB અને LN સમાંતર CD હોય તો સાબિત કરો કે AM બરાબર AM ના છેદમાં AB બરાબર તમને લોકોને આપેલું છે AN ના છેદમાં AD. આ તમારે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC માં LM સમાંતર તમને લોકોને CB આપેલું છે. ચાલો, LM સમાંતર શું થઈ ગયો? CB. તો કે આ LM જે સમાંતર કોને છે? CB ને છે.
તો LM એ AB ને M બિંદુમાં તથા AC ને L બિંદુમાં છેદે છે. તો AB ને M બિંદુમાં અને AC ને L બિંદુમાં છેદે છે. તો એના માટે આપણે ગુણોત્તર સમપ્રમાણતાના પ્રમેય પરથી આપણે શું લખી શકીએ? તો કે AM ના છેદમાં AB બરાબર AL ના છેદમાં AC આ રીતે લખી શકીએ. પરિણામ નંબર 1 આપણા માટે થઈ ગયું. હવે એ જ પ્રમાણે નીચેના ત્રિકોણ માટે આપણે કામ કરીએ. તો નીચેનો ત્રિકોણ એટલે કે ત્રિકોણ ACD માં LN સમાંતર શું આપેલું છે? CD. તો અહીંયા તમને લોકોને LN સમાંતર CD, જ્યાં AC ને L બિંદુમાં અને AD ને N બિંદુમાં છેદે છે. તો અહીંયા તમને લોકોને આપેલું છે કે LN એ AC ને L બિંદુમાં તથા AD ને N માં છેદે છે. તો એના માટે આપણે ગુણોત્તર લખીએ સમપ્રમાણતાના પ્રમેય પરથી. તો AL ના છેદમાં AC બરાબર તમારા માટે થઈ જશે AN ના છેદમાં AD, જે પરિણામ આપણે લોકો અહીંયા દર્શાવેલું છે. તો પરિણામ 1 અને 2 માં આપણે જોઈએ તો અહીંયા AL ના છેદમાં AC અને અહીંયા બીજા પરિણામની અંદર પણ AL ના છેદમાં AC બંને સમાન છે. આથી પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી આપણે લોકો લખી શકીએ કે AM ના છેદમાં AB બરાબર AN ના છેદમાં AD, જે સાબિત થાય છે. તો એકદમ સરળ વસ્તુ તમને લોકોને આપેલી છે. ત્યારબાદ હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 48 નંબરના પ્રશ્ન માટે. ચોપડીનો તમને લોકોને બેઠો પ્રશ્ન આપવામાં આવેલો છે. આપેલ આકૃતિમાં ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA તમને આપવામાં આવેલો છે. તો ODC અને OBA આ બંને ત્રિકોણો સમરૂપ છે, જેની અંદર ખૂણો BOC બરાબર 125 આપેલો છે અને ખૂણો CDO બરાબર તમને 70 આપેલો હોય. તો તમારે લોકોએ અહીંયા ખૂણો DOC અલ્પવિરામ ખૂણો DCO અને ખૂણો OAB તમારે લોકોએ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને ત્રિકોણ જે આપવામાં આવેલો છે એના ઉપરથી કામ કરીએ તો ત્રિકોણ ODOC માં ખૂણો COB એનો બહિષ્કોણ છે. તો બહિષ્કોણ છે તો એનો સરવાળો કરશો તો આપણને કેટલો મળી જશે? 180 મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો ખૂણો COB પ્લસ ખૂણો DOC બરાબર કેટલા થઈ ગયા? 180. જેની અંદર તમને લોકોને COB નું માપ તમને લોકોને આપેલું છે. આ માપ તમને લોકોને 125 આપેલું છે. તો અહીંયા આપણે કિંમત એડ કરી દઈએ તો અહીંયા થઈ ગયા 125 પ્લસ ખૂણો DOC બરાબર 180. DOC ને આપણે કરતા બનાવીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે 180 માંથી 125 બાદ થઈ ગયા. તો આપણને ખૂણો DOC બરાબર કેટલા મળી જાય છે? 55 મળે છે. તો આપણને જે ત્રણ ખૂણાઓ આપેલા હતા એમાંથી આ ખૂણો આપણને પ્રાપ્ત થઈ ગયો. હવે આ ખૂણા માટે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને આપેલું છે એ પ્રમાણે COB બરાબર ખૂણો ODC પ્લસ ખૂણો DCO તમને આપેલો છે, જેના માટે તમે લોકો અહીંયા કામ કરી શકો કે 125 બરાબર 70 પ્લસ DCO થઈ જશે. જેની અંદર DCO ખૂણાને આપણે લોકો કરતા બનાવીશું તો અહીંયા 125 માંથી 70 બાદ થાય તો આપણે કેટલા મળી જાય? 55 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે તમને લોકોને અહીંયા જે પરિણામની અંદર આપેલું હતું એટલે કે રકમની અંદર આપેલું હતું કે ODC અને OBA આ બંને એકબીજાને સમરૂપ છે. સમરૂપ હોય તો અહીંયા ખૂણાઓ કેવા થઈ જશે? તમારા માટે સમાન થઈ જશે. એટલે કે OAB અને OCD બંને કેવા થઈ જશે? સમાન થઈ જશે. તો અહીંયા OCD જે ખૂણો આપેલો છે એનું માપ આપણને લોકોને 55 મળેલું છે. તો આથી ખૂણો OAB તમને કેટલો મળે છે? 55 મળે છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે તેના બાદથી 49 નંબરનો દાખલો આપેલો છે. અહીંયા તમને જોન અને જયંતી પાસે કુલ 45 લખોટીઓ હતી. એમાં પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે. એટલે કે મતલબની અંદરથી 5-5 લખોટીઓ એની પાસેથી ખોવાઈ જાય છે. હવે તેમની પાસે બાકી રહેલ લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી તે આપણે ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે લોકો અહીંયા કામ કરીએ. તો ધારો કે જોન પાસે X લખોટી છે તેમજ જીવંતી પાસે 45 - X લખોટી છે. હવે જેમાંથી શું થયું હતું કે 5-5 લખોટી ખોવાઈ જાય છે.
એટલે 5 લખોટી ખોવાઈ જતા જોહન પાસે x-5 લખોટી અને જીવંતી પાસે 45-x-5 એટલે આપણને મળી જશે ત્યાં 40-x લખોટી રહે છે. હવે આપણે લોકો કામ કરશું રકમ પરથી. તો કે રકમ પરથી અહીંયા આપણા માટે થઈ જશે x-5 અને અહીંયા થઈ ગયું 40-x બરાબર અહીંયા થઈ ગયા 124. ચાલો દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર એ પ્રમાણે કામ કરવાનું છે. તો આ કૌંસમાં x જે છે એ પાછળનો કૌંસ એટલે કે 40-x સાથે ગુણાશે. તે જ પ્રમાણે -5 એ પણ 40-x સાથે ગુણાશે. બરાબર કેટલા થઈ ગયા? તો કે 124 થઈ ગયા. ચાલો અહીંયા ગુણાકાર થઈ ગયો તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 40x - x નો સ્ક્વેર માઇનસ 5 ચોક કેટલા થઈ ગયા? તો કે 20 એટલે 200 પ્લસ 5x બરાબર અહીંયા મળી ગયા 124. ચાલો અહીંયા તમારા માટે પદને ગોઠવીએ તો -x નો સ્ક્વેર અને આ 40x અને 5x એટલે 45x થઈ ગયા -200 -124 બરાબર કેટલા થઈ ગયા? 0. ચાલો તો અહીંયા તમારા માટે પદ બની ગયું કંઈક આવું -x નો સ્ક્વેર પ્લસ 45x માઇનસ આ બંનેનો સરવાળો થશે તો 4 2 3 324 બરાબર શું થઈ ગયું? 0. ચાલો માઇનસ કોમન કાઢી લ્યો એટલે તમારા માટે અહીંયા કંઈક આવી પદ બની જશે x નો સ્ક્વેર -45x પ્લસ 324 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો અહીંયા અવયવીકરણની રીતે આપણે લોકોએ ઉકેલ મેળવવાનો રહેશે. તો અવયવીકરણની રીતે અહીંયા ઉકેલ મેળવીએ તો 324 ના આપણે લોકોએ ભાગલા જોવા પડશે. તો અહીંયા 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે 2 એકા 2 1 વધે છે 2 બાજુમાં લીધા એટલે 6 દુ 12 અને 2 દુ 4. રેડી? ત્યારબાદ અહીંયા ફરી વખત 2 વડે ભાગ ચાલશે એટલે આપણા માટે થઈ ગયા અહીંયા 8 દુ 16 અને 2 એકા 2. 3 વડે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ જશે આપણા માટે 3 દુ 6 અને તમારા માટે થઈ ગયા 2 અને 1 એટલે 7 તેરી 21. 3 વડે ભાગ ચાલ્યા એટલે કેટલા વધ્યા? 9. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 વડે ફરી વખત ભાગ ચલાવીએ તો 3 3 એકા કેટલા થઈ ગયા? 3. હવે ભાગને ચેક કરવા પડશે તો એના માટે આપણે કામ કરીએ તો કે અહીં તમને લોકોને આટલા ભાગને કવર કરીને પહેલા કામ કરીએ તો અહીંયા 3 તેરી 9 9 દુ 18 અને 18 દુ કેટલા થઈ ગયા? તો કે 36 થઈ ગયા. 36 અને 9 તમને લોકોને આપેલા છે તો 36 અને 9 નો સરવાળો કરશો તો આપણે કેટલા મળી ગયા? 45 મળી જાય છે. તો આ જ ભાગ આપણે ઉપયોગમાં લેવાનો થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમને માટે ચાલો x નો સ્ક્વેર પ્લસ 324 બરાબર કેટલા થઈ ગયા? 0. ચાલો તો અહીંયા થઈ ગયા આપણા માટે 36x અને 9x. અહીંયા માઇનસ થઈ જશે અહીંયા માઇનસ થઈ ગયું. ચાલો પેલા બે માંથી કોમન કાઢીએ એટલે x કૌંસની અંદર x - 36 થઈ ગયા અને અહીંયા તમારે લોકોને કોમન નીકળશે એટલે આપણા માટે મળી જશે અહીંયા x - 36 થઈ જશે બરાબર 0. અહીંયા થઈ ગયા 9 અને આ કોમન નીકળતા માઇનસ કોમન નીકળી જાય એટલે તમારા માટે કેવું થઈ ગયું? માઇનસ ત્યાં પણ મળી ગયા. ચાલો તો x - 36 અને અહીંયા થઈ ગયા x - 9 બરાબર 0. તો અહીંયા તમારા માટે મળી જશે x - 36 બરાબર 0 અને x - 9 બરાબર 0. તો અહીંયા થઈ ગયું x બરાબર 9 તમને મળી ગયા અને અહીંયા મળી જશે x બરાબર કેટલા મળી ગયા? 36. તો અહીંયા તમને બે જવાબ મળે છે. તો બે જવાબ મળે છે તો બે જવાબ માટે આપણે કામ કરીએ કે જો જોન પાસે એટલે કે જોન પાસે 36 લખોટી હશે તો
જીવંતી પાસે 9 લખોટી હશે તેમજ જો જોહન પાસે 9 લખોટી હશે તો જીવંતી પાસે 36 લખોટી હશે. આ રીતે બંને જવાબ તમારા માટે અહીંયા શક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલાની અંદર તમારે લોકોએ આ રીતે બતાવેલી માહિતી પ્રમાણે તમારે આગળ વધવાનું છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો, અગત્યનો દાખલો છે અને ચોપડીમાં આ પ્રકારનો દાખલો તમને લોકોને આપવામાં આવેલ નથી. તો એ બાબતને ધ્યાનમાં રાખીને દાખલાની તૈયારી કરજો. રેડી? આમાં ઉંમરવાળા દાખલા પણ તમને લોકોને અહીંયા પૂછાય છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 50 નંબરનો દાખલો. એક શાળાના વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષો વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. હવે દાખલા તરીકે ધોરણ 1માં વિભાગ 1 વૃક્ષ વાવે અને વિભાગ 2માં ધોરણ 2માં વિભાગ 2 વૃક્ષ વાવે અને આવી રીતે આવું ધોરણ તમને લોકોને 12 સુધી ચાલશે. તો દરેક ધોરણમાં 3 વિભાગ છે. હવે ધોરણ 1 ની અંદર 3 ક્લાસ છે, એનો મતલબ એમ થયો. એની ધોરણ 2 ની અંદર પણ તમને 3 ક્લાસ આપેલા છે. તો આનાથી વિદ્યાર્થી મિત્રો એક સમાંતર શ્રેણી નક્કી થશે અને સમાંતર શ્રેણી પરથી આપણે લોકોએ કામ કરવું પડશે. તો અહીં એની મળતી સમાંતર શ્રેણી અથવા ડાયરેક્ટ તમે લોકો લખી શકો કે મળતી સમાંતર શ્રેણી અથવા સમાંતર શ્રેણી પણ લખી શકો. ધોરણ 1 ની અંદર હવે વિદ્યાર્થીઓની સંખ્યા ક્લાસ કેટલા આપેલા છે? 3. હવે દરેક ક્લાસ એક વૃક્ષ વાવશે. તો દરેક ક્લાસ એક વૃક્ષ વાવે તો અહીંયા કેટલા થયા? ધોરણ 1 ની અંદર તમારા 3 વૃક્ષ વાવશે. હવે 3 ક્લાસ છે અને ધોરણ 2 ના વિદ્યાર્થીઓ, તો ધોરણ 2 માં હોય તો એ એક ક્લાસના વિદ્યાર્થીઓ 2 વૃક્ષ વાવે. તો 3 ક્લાસ છે તો 3 દુને 6 થયા. રેડી? એ જ રીતે મળશે 9. આ જ રીતે આગળ વધતા જશો તો 12મા ધોરણના વિદ્યાર્થીઓ, તો અહીંયા ડાયરેક્ટ લખી નાખો 12 ધોરણ સુધી. રેડી? તો આપણા માટે n થઈ ગયું. ખ્યાલ આવી ગયો? ચાલો, તો હવે અહીંયા આપણે સમાંતર શ્રેણી મળી ગઈ છે. તો એના ઉપરથી કામ કરીએ તો a બરાબર કેટલા થઈ ગયા? 3. d બરાબર કેટલા થઈ ગયા? તો કે a2 માઇનસ a1. એટલે અહીંયા મળી જશે 6 માઇનસ 3 બરાબર કેટલા મળી ગયા? આપણને 3 મળી ગયા. ત્યારબાદ n બરાબર કેટલા આપેલા છે? તો કે 12. ચાલો, Sn બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સૂત્ર કિંમત મૂકી દીધી. ચાલો, તો એની અંદર 12/2 કૌંસની અંદર 2 કૌંસમાં 3 પ્લસ 12 માઇનસ 1 ઇન્ટુ કેટલા આવી ગયા? 3 કૌંસ પૂરો. ચાલો, અહીંયા થઈ ગયા 6 કૌંસની અંદર. અહીંયા તમારા માટે 6 પ્લસ અહીંયા થઈ ગયો 11 તેરી કેટલા થઈ ગયા? તો કે 33 કૌંસ પૂરો. ચાલો, તો અહીંયા થઈ ગયા 6 કૌંસની અંદર. અહીંયા થઈ જશે આપણને મળી જશે 39. ચાલો, તો અહીંયા તમારા માટે 39 ગુણ્યા કેટલા મળી ગયા? 6. તો અહીંયા 9 છંગ કેટલા થઈ ગયા? 54. 6 તેરી 18. 18 ને 5 કેટલા થઈ ગયા આપણા માટે? 23. તો 234 કુલ થઈને વૃક્ષો વવાશે ધોરણ 1 શાળાની અંદર. બધા ધોરણ વાઇઝ જે વૃક્ષો વવાય છે એની અંદર કેટલા વવાશે? તો કે 234 વૃક્ષ વાવવામાં આવશે. આમ કુલ 234 વૃક્ષ શાળા દ્વારા વાવવામાં આવશે. આ રીતે આપણે એની અંદર આગળ વધવાનું છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેવું. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરસ મજાની માહિતી અહીંયા તમારા માટે આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 તમારું બોર્ડનું વર્ષ અને બોર્ડના વર્ષની અંદર તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ આઈએમપી બેચ લઈને આવ્યું છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો કયા કયા બેનિફિટ થશે? તો કે પહેલો બેનિફિટ છે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચરનો સપોર્ટ તમને ભરપૂર માત્રામાં મળી રહેશે.
તેમજ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવટ કરવામાં આવશે, જેથી તમારા ઓછા સમયમાં સારામાં સારી વસ્તુ સરળતાથી તમને લોકોને સમજાઈ જશે. પીડીએફ સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને મળી જશે, જે તમે લોકોએ લાઈવ ક્લાસ દરમિયાન કે રેકોર્ડેડ ક્લાસ દરમિયાન જે તમે અભ્યાસ કર્યો છે તેની પીડીએફ તમારા કોર્સની અંદર તમને લોકોને ફ્રીમાં મળી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસનો પણ પ્લાન તમને લોકોને બનાવીને આપવામાં આવશે. વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની માહિતી એ છે કે તમને પાછળના વર્ષોના પેપર તમને લોકોને કમ્પ્લીટલી સોલ્વ કરવામાં આવશે, જેથી તમને એનો શું ફાયદો થશે તો કે વિદ્યાર્થી મિત્રો કેવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન અને કેવા પ્રકારના દાખલા પૂછાય છે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કઈ રણનીતિથી તમારા લોકોએ કામ કરવું રેડી, તો આ બધી બાબતનું તમને લોકોને અહીંથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કોર્સની ફી માત્ર ને માત્ર છે 399 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર ઝડપથી અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા 125 અવલોકનો ધરાવતા નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક તમને 22.12 છે, તો ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો અહીંયા તમને લોકોને બે ગાળાની અંદર તમને ખૂટતી આવૃત્તિઓ આપેલી છે. 15 થી 19 માં એક ખૂટતી આવૃત્તિ છે અને 30 થી 34 માં તમને ખૂટતી આવૃત્તિ આપેલી છે. તો પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો લઈ લઈશું આ ખૂટતી જે આવૃત્તિઓ આપેલી છે એના માટે આપણે અહીંયા લઈ લેશું એ અને અહીંયા લઈ લેશું આપણે બી. ચાલો તો હવે એના માટે આપણે સરવાળોની કામગીરી કરીએ તો અહીંયા 6 ને 2 કેટલા થઈ ગયા 8, 8 ને 1 9, 9 ને 5 કેટલા થઈ ગયા તો કે 14, 14 ને 2 કેટલા થઈ જશે તો કે 14 ને 2 થઈ ગયા આપણા માટે 16, 16 ને 8 એટલે 24, 25, 26 ને 27, તો અહીંયા થઈ ગયા 7, ઉપર બીજા પડી 2. ચાલો 2, 3, 3 ને 3 6, 7, 8, તો અહીંયા થઈ ગયા 87 પ્લસ a પ્લસ b. આ તમને જે મળ્યું ને સિગ્મા fi તમને મળી ગયું. હવે સિગ્મા fi એટલે કે કુલ આવૃત્તિ તમને 125 તમને રકમમાં આપેલી છે, તો અહીંયા શું થઈ ગયું તો કે અહીંયા થઈ જશે a પ્લસ b બરાબર 125 માઇનસ 87 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો 125 માઇનસ 87 એટલે આપણને કેટલા મળે એના માટે ચેક કરી લઈએ. તો અહીંયા થઈ ગયા 15, અહીંયા થઈ ગયા 1, 15 માંથી 7 બાદ કરી નાખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને મળી જશે 8 અને અહીંયા થઈ ગયા 11, અહીંયા થઈ ગયા 0, 11 માંથી 8 જાય તો કેટલા મળે 3. તો અહીંયા તમને લોકોને a પ્લસ b બરાબર કેટલા મળી જાય છે 38, પરિણામ નંબર 1. ચાલો હવે કામ કરીએ તો મધ્ય કિંમત તમને અહીંયા આપેલી છે. મધ્ય કિંમત માટે આપણે આગળ વધીએ તો અહીંયા h કેટલો છે તો કે h બરાબર આપણને લોકોને મળી જશે 5. h તમને કેટલો આપેલો છે 5 મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે બાબતની અંદર મધ્ય કિંમત શોધવા માટે અહીંયા તમારે 0 પ્લસ 4 એટલે કે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાંગ્યા કેટલા થઈ જશે 2. તો અહીંયા થઈ ગયું 2 તમને મળી ગયા. ચાલો 2 માં 5 ઉમેરી દો તો અહીંયા કેટલા થઈ ગયા 7, 7 માં 5 ઉમેરો એટલે કેટલા થઈ ગયા તો કે 12, 12 માં 5 ઉમેરો એટલે 17, 17 માં 5 ઉમેરો એટલે 22, 22 માં 5 ઉમેરો એટલે 27, 27 માં 5 ઉમેરો એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે 32, 32 માં 5 ઉમેરો એટલે આપણને મળી ગયા 37 અને 37 માં 5 ઉમેરો એટલે કેટલા થઈ ગયા 42 આપણને લોકોને મળી જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં તમારા લોકોએ એ ની ધારણા કરવાની છે. હવે અહીંયા આપણે એ ને બી લીધેલ ધારેલ મધ્યકમાં એ લેવાનો છે. તો અહીંયા એ છે યાની સામે આપણે લઈ લેશું તો અહીંયા આપણે એ ધારી લઈએ. ખ્યાલ આવ્યો? અને અહીંયા ચાલો ચાલશે એને આપણે લીધેલો છે, અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો તો સામેના યુઆઈ વાળા કોષ્ટકમાં 0 0 અને અહીંયા પણ શું થઈ જશે 0 0. અહીંયા -1, -2 અને -3. અહીંયા 1 2 3 4 અને 5 થઈ જશે. ચાલો ગુણાકારની પેટર્ન આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો કે અહીંયા 3 ગુણ્યા -3 એટલે આપણને લોકોને કેટલા મળી જશે 3 ગુણ્યા -3 એટલે તો 3 તેરી 9 એટલે અહીંયા -9 થઈ ગયા. 8 ગુણ્યા -2 એટલે -16 મળી ગયા. 12 ગુણ્યા 1 એટલે -12 તમને લોકોને મળી ગયા. ચાલો 35 એકા તો કે અહીંયા 35 થઈ જશે. અહીંયા 21 દુ તો કે 42 થઈ ગયા. ચાલો 3b આ ખાસ કરીને ધ્યાન રાખજો અને ગણતરીમાં લેવાના નથી અને ખાલી ગણતરી સ્વરૂપે લખવાના એટલે રાઉન્ડ કરી દઉં છું. 6 ચોક કેટલા થઈ ગયા તો કે 24 અને 5 દુ કેટલા થઈ ગયા તો કે 10. હવે તમારે લોકોએ સિગ્મા fi ui મેળવવાનું છે. તો સિગ્મા fi ui માટે કામ કરીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે પેલા ધન પદોનો સરવાળાનું કામ કરીએ તો અહીંયા 5 ને 2 7, 7 ને 4 કેટલા થઈ ગયા 11, 11 નો એકડો વિધા પડી 1,
4 ને 4 8, 8 ને 2 10 ને 1 11, 111 તમારા માટે મળે છે. 111 માઇનસ અહીંયા 9, 9 ને 8 ને 8 16 ને 1 17, તો કે અહીંયા 7 1 એટલે અહીંયા 37 તમને મળી જાય છે ને પ્લસ કેટલા મળે છે 3b. ચાલો તો વધારાની બાબતો જેટલી છે ને એટલી તમે લોકો ઇરેઝ કરી નાખો. તો અહીંયા વધારાની બાબત નીકળી ગઈ. ચાલો હવે આનું સાદુરૂપ એક બાકી રહ્યું છે તો એના માટે કામ કરી નાખીએ. તો અહીંયા 111 માઇનસ 37 તમારા લોકોએ કરવાનું છે. તો અહીંયા થઈ ગયા 11, અહીંયા થઈ ગયા 0, 11 માંથી 7 જાય એટલે 4, અહીંયા થઈ ગયા 10, અહીંયા થઈ ગયા 0, 10 માંથી 3 જાય એટલે કેટલા થઈ ગયા 7. તો અહીંયા થઈ ગયા 74 પ્લસ 3b તમને લોકોને સિગ્મા એફઆઈ યુઆઈ મળે છે. ચાલો હવે આગળ વધીએ. તો કે વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે વર્ગીકૃત માહિતી છે અને અહીંયા પદ વિચલનની રીતનું આપણે સૂત્ર એપ્લાય કરશું. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા કેટલા થઈ ગયા h. ચાલો એની અંદર કિંમત આપણે મુકાવી દઈએ. તો અહીંયા થઈ ગયા 22.12 બરાબર. એ બરાબર કેટલા મળી ગયા આપણને? તો કે એ બરાબર આપણે લીધા હતા 17 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપણને મળી જાય છે અહીંયા 74 પ્લસ 3b છેદમાં 125 કૌંસ પૂરો એને ગુણ્યા કેટલા થઈ ગયા 5. ચાલો હવે અહીંયા પહેલું કામ થશે ને એ આપણા માટે કંઈક આવું હશે કે અહીંયા તમારા માટે 22.12 માંથી 17 બાદ થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ ઉડશે એટલે 25 પંચા 125 એટલે અહીંયા થઈ ગયા 74 પ્લસ 3b છેદમાં કેટલા મળી જાય છે આપણને 25 મળે છે. ચાલો અહીંયા આપણે બાદબાકીનું કામ સ્ટાર્ટ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો 22.12 માંથી 17 તમારે લોકોએ બાદ કરી દેવાના છે. તો અહીંયા બાદબાકી થતા 2, અહીંયા 1 પોઈન્ટ, અહીંયા 22 માંથી 5 જાય તો 17 જાય તો કેટલા થઈ જાય 5.12. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આપણે લખશું 512 ના છેદમાં કેટલા લખી નાખીએ તો કે 100 બરાબર. અહીંયા થઈ ગયા 74 પ્લસ 3b ના છેદમાં કેટલા આવશે 25. ચાલો બરાબરની અહીંયા બંને બાજુના ભાગની અંદર એક વસ્તુ આપણે ચેક કરીએ. તો અહીંયા થઈ ગયું 25 અને અહીંયા 25 ચોક 100 થઈ જાય. તો 512 ભાગ્યા આપણે 4 કરવાના છે. તો 4 એકા 4, 1 વધ્યો 1 લઈ આવ્યા. અહીંયા થઈ ગયું 4 દુ 8, તો આપણને મળી ગયા 3 અને 2, 8 ચોક કેટલા થઈ ગયા તો કે 32. તો અહીંયા થઈ ગયા આપણને 128 માઇનસ 74 બરાબર 3b થઈ જાય છે. ચાલો 128 માંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા 74 બાદ કરી નાખો. ચાલો 128 માંથી 74 ને શું કરી નાખો બાદ કરવાના. તો અહીંયા 4 12 માંથી જાય એટલે કેટલા આવ્યા 54. તો અહીંયા 3b બરાબર તમારા માટે કેટલા થઈ ગયા 54 મળી ગયા. b બરાબર 54 ભાગ્યા કેટલા થઈ ગયા 3. તો અહીં તમે લોકો કામ કરો છો તો વિદ્યાર્થી મિત્રો 18 એકા 18, 18 દુ 36, 18 તેરી કેટલા થઈ ગયા 54. તો અહીંયા તમારા માટે જવાબ આવી જાય છે એટલે 18 તમને લોકોને મળી જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો b ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકવાની છે. તો b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો b ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું તો a બરાબર કેટલા થઈ જશે 38 માઇનસ 18 મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને a બરાબર કેટલા મળી જશે 20 જવાબ મળે છે. તો આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. દાખલાની અંદર સાદુરૂપની બાબતો બહુ હાર્ડ આપેલી છે તમને લોકોને થોડીક, અને સાદુરૂપ તમારું થોડુંક અઘરું છે. ગણતરી કરવામાં થોડીક ઝડપ રાખવી પડશે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 52 નંબરનો દાખલો. સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે કરવામાં આવેલું છે. તો તમને લોકોને અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ તમારે લોકોએ શોધવાનો છે. અહીંયા તમને લોકોને વર્ગ અને આવૃત્તિનું કોષ્ટક તૈયાર છે. સંચય આવૃત્તિ આપણે લોકોએ મેળવવાની છે. ચાલો તો 6 ના 6 થઈ જશે, 6 ના 6 મળી જશે. 6 ને 30 એટલે તમારા માટે થઈ ગયા 36. 36 અને 40 ના આપણે શું સરવાળો કરશું તો 6 અને કેટલા થઈ ગયા 7 એટલે 76. 76 ને આપણે 16 ઉમેરશું તો વિદ્યાર્થી મિત્રો 6 6 12 નો બગડો વિદ્યાપડી 1
7 ને 1 8 ને 1 9 થઈ ગયા, તો કે 92 થઈ ગયા તમારા માટે. 92 ને 4 કેટલા થઈ ગયા? તો કે 92 ને 4 96 થઈ જશે. 96 ને 4 કેટલા થઈ ગયા? તો કે 100 થઈ ગયા. અહીંયા તમને ઓલરેડી 100 આપેલું હતું, એટલે કુલ આવૃત્તિ તમને કેટલી મળી ગઈ? તો કે કુલ આવૃત્તિ તમને મળી જાય છે 100. અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું કામ આપણે લોકો કરી નાખશું n/2 નું. તો n/2 કરશું એટલે 100 ભાગ્યા 2 એટલે આપણને કેટલા મળી ગયા? 50. તો કે 50 નો સમાવેશ કરતી પ્રથમ સંચય આવૃત્તિ કઈ છે? તો કે 50 નો સમાવેશ કરતી પ્રથમ સંચય આવૃત્તિ અહીંયા આપણા માટે છે 76. તો આપણે આ 7 થી 10 જે છે એ આપણા માટે મધ્યસ્થ વર્ગ બની જશે. તો મધ્યસ્થ વર્ગ થઈ ગયો, તો L બરાબર કેટલા થઈ ગયા? 7. ચાલો, F બરાબર કેટલા આવશે? 40. CF બરાબર કેટલા થશે? તો કે 36. અને H બરાબર કેટલા મળી જશે? તો કે H બરાબર મળી જશે અહીંયા 3. ચાલો, તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર એપ્લાય કરી દો. તો M = L પ્લસ કૌંસની અંદર n/2 માઇનસ CF છેદમાં F ક્રોસ H. આ સૂત્ર થઈ જશે. એડી એની અંદર આપણે કિંમત એડ કરી દેવાની છે. તો અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે? 7 પ્લસ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. n/2 એટલે અહીંયા થઈ ગયા 50 માઇનસ CF એટલે 36. F તમને આપેલો છે 40 અને અહીંયા તમારા માટે થઈ ગયા 3. ચાલો, 7 પ્લસ કૌંસની અંદર 50 માંથી 36 ને બાદ કરી દો તો આપણને મળી ગયા 14 ગુણ્યા 3 અને છેદમાં કેટલા થઈ ગયા? 40. તો 7 પ્લસ 4 તેરી 12 નો બગડો, વિધા પડી 1 અને 3 એકા 3 ને 1 4. 42 ના છેદમાં કેટલા થઈ ગયા? 40 અહીંયા તમારા માટે થઈ ગયા. હવે 42 ભાગ્યા 40 નું કામ આપણે અહીંયા કરી નાખીએ. 40. તો 40 એકા કેટલા થઈ ગયા? 40. કેટલા વિધા? 2. પોઈન્ટ મૂકો, 0 લઈ આવ્યા, ભાગ નથી ચાલતો, 0 મૂકીને પાછો 0 ઉતાર્યો તો અહીંયા 5 વડે ભાગ ચાલી જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ ગયું 7 પ્લસ 1.05 એટલે અહીંયા મળી જશે 8.05. તમને લોકોને માહિતીનો મધ્યસ્થ અહીંયા પ્રાપ્ત થાય છે, જે અટકોમાં આવતા અક્ષરોની સંખ્યા માટેનો મધ્યસ્થ જે છે એ તમને લોકોને 8.05 અહીંયા મળે છે. તો દાખલાની અંદર એકદમ સહેલું હતું, મધ્યસ્થથી જ તમારે કામ કરવાનું હતું અને આમાં કોઈ પણ જાતનો ખલેલ વગર વસ્તુ તમને લોકોને આપેલી છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો તમને લોકોને 8 હોય, પછી તમને લોકોને પૂછ્યું છે 13 હોય, 12 કે તેનાથી નાનો હોય અને 3 નો ગુણિત હોય તો તેની સંભાવના તમારે લોકોએ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને જે આપેલું છે એના પરથી આપણે લોકો કામ કરીએ. ચાલો, બે પાસાઓને એક વખત ઉછાળતા મળતા પરિણામ બરાબર 6 ની n ઘાત 6 ની 2 ઘાત બરાબર કેટલા થઈ ગયા? 36 પરિણામ આપણને લોકોને મળી જશે. હવે તમને અહીંયા જે બાબત આપેલી છે એમાં આપણે પરિણામ લખવા પડશે. તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. અહીંયા તમને લોકોને 36 પરિણામ આપણે લોકોએ દર્શાવી દીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે?
તો કે ઉપરના ભાગમાં તમને લોકોને બતાવેલું છે એ પ્રમાણે આપણે લોકો આગળ વધીએ તો અહીંયા પાસા પરના અંકોનો સરવાળો 8 માંગેલો છે. તો પાસા પરના અંકોનો સરવાળો 8 થાય એના માટેના પરિણામ અહીંયા તમે લોકો જોઈ શકો છો. રેડી, આ કુલ થઈને તમને લોકોને 5 પરિણામ મળે જેના પાસા પરના અંકોનો સરવાળો કેટલો થઈ જાય 8. કેમ કે 6 ને 2 8 થશે, 5 ને 3 8 થશે, 4 ને 4 8 થાય, 3 ને 5 8 અને 2 ને 6 કેટલા થઈ ગયા 8. તો તમારા માટેની સંભાવના પહેલી જે આપેલી છે એના માટે આપણે લોકો લખીએ કે ધારો કે ઘટના એ પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તો P ઓફ A બરાબર અહીંયા આપણા માટે થઈ જશે છેદમાં તો 36 આવશે, ઉપર કેટલા મળી ગયા 5. તો 5 ના છેદમાં 36 આપણને જવાબ મળે છે. ત્યારબાદ ધારો કે ઘટના B પાસા પરના અંકોનો સરવાળો 13 મળે તો P ઓફ B બરાબર હવે શક્ય જ નથી તો 0 ના છેદમાં 36 બરાબર 0. કારણ કે મેક્સિમમ સરવાળો તમને મહત્તમ સરવાળો કેટલો મળે 6 ને 6 12 મળે. તો અહીંયા 13 પૂછેલું છે એટલે એ તો ઘટના બનવાની જ નથી. તો એના માટેની સંભાવના 0 થઈ જશે એટલે અશક્ય ઘટના હોવાથી એની સંભાવના 0 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ ધારો કે ઘટના C 12 કે તેનાથી નાનો તમને લોકોને સરવાળો મળે પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેનાથી નાની સંખ્યા મળે તો P ઓફ C બરાબર અહીંયા 36 ના છેદમાં 36 મળી જશે. તો એ પરિણામ કેટલો આવશે તમને લોકોને જવાબ સંભાવના માટેનો 1 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા લાસ્ટ ઘટના માટે આપણે લોકો આગળ વધીએ તો ધારો કે ઘટના D પાસા પરના અંકોનો સરવાળો 3 નો ગુણિત હોય. પાસા પરના અંકોનો સરવાળો 3 નો ગુણિત હોય. ચાલો તો P ઓફ D બરાબર આગળ વધીએ તો અહીં તમને લોકોને મેક્સિમમ અહીંયા કેટલો થઈ ગયો તો કે 36 થાય છે. તો 3 ના ગુણિત હોય એવા આપણે લોકોએ શોધવાના છે. તો 3 એકા 3 3 દુ 6 9 આવતો હોય, 12 આવતા હોય, 15 આવતા હોય. રેડી, તો અહીંયા મેક્સિમમ સરવાળો તમને લોકોને કેટલો મળે તો કે તમને લોકોને 12 મળે એટલે આ 3 માંથી કોઈ અંક આવવા જોઈએ. તો 3 અંકને ચેક કરવા માટે વિદ્યાર્થી મિત્રો પાસા પરના અંકોનો સરવાળા માટે અહીંયા 12 11 10 રેડી, પછી 9 8 7 6 5 4 3 2 આ રીતે. તો હવે અહીંયા જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે પાસા પરના અંકોના સરવાળા માટે 1 2 3 4 5 6 5 4 3 2 1. તો હવે જો 3 સરવાળો મળે એના માટેના પરિણામ કેટલા થયા તો કે અહીંયા 2 થયા. 6 મળે એના માટે કેટલા થઈ ગયા તો કે 5 થઈ ગયા. 9 મળે એના માટે કેટલા થઈ ગયા તો કે 4 થઈ ગયા. અને 12 મળે એના માટે કેટલા થઈ ગયા તો કે 1 થઈ ગયો. ચાલો એના માટે હવે સરવાળો કરી નાખો તો કે અહીંયા કેટલા થઈ જાય છે કુલ ટોટલ તમને 12 મળે છે. તો 12 ના છેદમાં કેટલા થઈ જશે 36 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા લોકોને ભાગ ઉડાડશો તો 12 તેરી 36 એટલે 1 ના છેદમાં 3 તમને જવાબ મળે છે. રેડી, અને આ ટાઈપની થિયરીની માહિતી આપણા માટે અહીંયા આપણે ચેનલ ઉપર જ વિદ્યાર્થી મિત્રો સંભાવના ચેપ્ટરનો સંપૂર્ણ વિડીયો અને થિયરી મૂકેલી છે. તો એને જોઈ લેજો જેથી તમને આ પ્રકારના કોઈ પણ દાખલા પૂછાય ને જેની અંદર તમે સરળતાથી કામ કરી શકો. અહીંયા તમામે તમામ પાસાને ચેક કરવાની જરૂર ન પડે એટલે તમારો સમય ત્યાં બચી જાય.
ચલો નેક્સ્ટ આપણે 54 નંબરના દાખલા માટે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે પત્તું સત્તો હોય તેની સંભાવના શોધવાની છે. કાળીનું હોય તેના માટેની સંભાવના શોધવાની છે. કાળા રંગનું હોય તેના માટેની સંભાવના, ત્યારબાદ રાજા ન હોય તેની આપણે સંભાવના શોધવાની છે. તો અહીં તમને લોકોને સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગના પ્રયોગમાં કુલ પરિણામ 52 મળે. કુલ પરિણામ કેટલા થઈ ગયા? 52. ચાલો, ધારો કે ઘટના એ, શું છે? તો કે પત્તું સત્તો હોય. તો સત્તા હોય તો સત્તા કેટલા હોય? તો કે વિદ્યાર્થી મિત્રો 4 હોય. 4 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 52. 4 ના છેદમાં કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા 52 થઈ જશે. ભાગ ઉડાડતા જવાબ કેટલો થઈ ગયો? તો કે અહીંયા 1 ના છેદમાં 13 મળી જશે. 13 ચોક 52 અને 4 એકા 4, અને ભાગ ઉડાડ નાખો એટલે 1 ના છેદમાં કેટલા થઈ ગયા? 13. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે ઘટના બી પત્તું કાળીનું હોય. કાળા રંગનું નથી કીધું, કાળીનું માત્ર કીધું છે. તો અહીંયા પી ઓફ બી બરાબર કાળીના પત્તા 13 હોય. 13 ના છેદમાં 52 થઈ જશે. તો અહીંયા 13 એકા 13 અને છેદમાં 13 ચોક 52. ભાગ ઉડાડતા જવાબ કેટલો મળે છે? 1 ના છેદમાં 4. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ધારો કે ઘટના સી પત્તું શેનું આપેલું હોય? તો કે પત્તું કાળા રંગનું હોય. તો પી ઓફ સી બરાબર અહીંયા આપણા માટે થઈ જશે પત્તું કાળા રંગનું હોય. તો કાળા રંગના 26 પત્તાઓ હશે, જેના છેદમાં કેટલા થઈ જશે? 52. તો અહીંયા ભાગ ઉડાડતા જવાબ કેટલો મળે છે? 1 ના છેદમાં 2 મળે છે. લાસ્ટ ઘટના માટે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો ધારો કે ઘટના ડી પત્તું રાજા ન હોય. તો પત્તું રાજા ન હોય તો રાજા સિવાયના પત્તા હોય તો રાજાના કુલ 4 પત્તા હોય. તો 4 પત્તા છે એ તમારા લોકોએ 52 પત્તામાંથી 4 પત્તાને હટાવી દો એટલે 48 મળે. તો 48 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 48 ના છેદમાં 52 થઈ ગયા. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48 અને 13 ચોક 52. 4 4 ઉડી ગયા એટલે અહીંયા કેટલા થઈ ગયા? 12 ના છેદમાં 13 તમને લોકોને જવાબ મળે છે. તો અહીં દાખલાની અંદર તમારા લોકોએ આ રીતે કામ કરવાનું છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયની અંદર અપડેટ મેળવવા માટે અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસના વોટ્સઅપના ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ જાઓ. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ એટલે કે કોર્સને લગતી માહિતી માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.